નમસ્કાર મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. મજામાં હશો? આજે આપણે જવાનું છે હરસિદ્ધિ માતાના મંદિરે, જે આવેલું છે હર્ષદ ગાંધવી, જે પોરબંદરથી અંદાજે 40થી 45 કિલોમીટર દૂર છે. તો ચાલો હરસિદ્ધિ માતાના મંદિરે. તો રસ્તામાં સારું લોકેશન આવશે તો ત્યાં પણ શૂટ કરીશું અને તમને બતાવીશું. તો વેલકમ, ચાલો હરસિદ્ધિ માતાના મંદિરે. તો દોસ્તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ હરસિદ્ધિ માતાના મંદિરે જવા માટે અને દ્વારિકા હાઈવે પર આવી ગયા છીએ. તો ચાલો મળીએ આગળ, દેખીએ, મજા આવશે. બને રહેજો બ્લોગમાં, તમે બહુ મજા આવશે તમને પણ. મિત્રો, આ સીધો રસ્તો છે ને હાઈવે દ્વારિકા, દેવભૂમિ દ્વારિકા જાય છે. મસ્ત હાઈવે છે. 2 વ્હીલર લઈને આવો, 4 વ્હીલર લઈને આવો તો ખૂબ આનંદદાયક રસ્તો છે આ. તો તમે બન્યા રહેજો, બહુ મજા આવશે. તમે જુઓ નજારો, જુઓ, લોકેશન જુઓ તમે. બહુ સરસ લોકેશન છે. પોરબંદરથી નીકળી આ પહેલો જ પુલ આવ્યો છે આ. તો બહુ સરસ છે રસ્તો, તમે જુઓ. તું ભૂલો તો પડ મારા હોળટને મલપા લાગે, જે હકેવાને રૂડા ગામડા રે તાતે ઘડા લીલા છમ છમ વડલાને ઊંચા ડુંગરા આવે રે ઓલા. તો દોસ્તો જુઓ, આપણે પહોંચી ગયા છીએ હરસિદ્ધિ માતાના મંદિરે. તમે પણ જોઈ શકો છો. બીજું મંદિર છે ઉપર છે, ત્યાં પણ તમને લઈ જાઉં છું હું. થોડો સમય લાગશે. દોસ્તો જો નજારો, ગાંધી ગામ છે, હરસિદ્ધિ માતાનું મંદિર છે. ત્યાં પાછળનું લોકેશન તમે જોઈ શકો છો. જે સામે પુલ દેખાય છે ત્યાંથી આપણે આવ્યા હતા. એક રોડ જાય છે પોરબંદર, એક જાય છે દ્વારિકા. સુડાને ઘૂંટી ઘૂંટી રંગ્યું આકાશને, કેવું રૂડું લાગે આજે. દોસ્તો સામે છે હરસિદ્ધિ માતાનું મંદિર છે, પહાડ ઉપર. આપણે ત્યાં જવાનું છે, પણ વચ્ચે સરસ વ્યૂ આવી ગયો. તો જુઓ, સુંદર વ્યૂ. આ ખાડી છે અને બહુ સરસ મંદિર પણ છે. સામે જુઓ, સામે એક મંદિર પણ છે, ત્યાં પણ આપણે જવાનું છે. તો દોસ્તો બન્યા રહેજો બ્લોગ. દોસ્તો ત્યાં મંદિર છે, ત્યાં પણ આપણે જવાનું છે અને તમે બન્યા રહેજો. ત્યાંથી આપણે જવાનું પહાડ ઉપર, ત્યાં પહાડ પર બી મંદિર છે. તો આપણે અહીંથી રસ્તો છે. તો ચાલો ધીમે ધીમે આપણે જઈએ. થોડો ગરમી પણ છે અને ઠંડી પણ છે, તો બહુ મજા આવે છે. આવી જાઓ દોસ્તો. ઓમ શ્રી ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ અર્ધનારીશ્વરનું મંદિર છે. આ ઘાટની બિલકુલ નજીક છે. માં કર્મ જન્મ કથની કરતા વિચારો, આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ, વિભું વ્યાપકં બ્રહ્મ વેદ સ્વરૂપમ, નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં, ચિદાકાશમાકાશવાસં ભજેહં. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ, વિભું વ્યાપકં બ્રહ્મ
स्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहम् चिदाकाश વાય રામ ઘોડી ઘોડી તમારી સુગંધને થયું સામે છે મહેકાવ્યું. હરસિદ્ધિ વન. આપણે ત્યાં પણ જવાનું છે. થોડી વારમાં આપણે પહોંચીશું હરસિદ્ધિ વન. તો દોસ્તો બનાવી રહેજો બ્લોગમાં અને જુઓ હરસિદ્ધિ વન. તો ઓલરેડી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ હરસિદ્ધિ વન. તો ચાલીએ અંદર અને મોજ કરીએ. હરસિદ્ધિ વનમાં એક બગીચો જ છે. હો 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 મનનો માનેલો પરદેશ જાશે, કાલ જાશે જાશે, વાદળ નૈનોના છલકાઈ જાશે, પીયું જાશે જાશે. આજ બે ઘડીક મારા પિયો સંગાથ આવના છે, લેને રંગ મોરલા. આજ બે ઘડીક મારા પિયો સંગાથ આવના છે, લેને રંગ મોરલા. જાય છે મારી સાયેલીનો સાથ રે, બે ઘડીક નાચી લે રંગ મોરલા. એ જાય છે મારી સાયેલીનો સાથ રે, બે ઘડીક નાચી લે ને રંગ મોરલા. કાળી વાદળડી તુને વિનાવે રે, એક વાર નાચી લે રંગ મોરલા. કાળી વાદળડી તુને વિનવે રે, એક વાર નાચી લે ને રંગ મોરલા. ઓ જાય છે મારી સાયેલીનો સાથ રે, બે ઘડીક નાચી લે ને રંગ મોરલા. એ જાય છે મારી સાહેલીનો સાથ રે, બે ઘડીક નાચી લે રંગ મોરલા. કટ્ટી પટ્ટી મેલ કે તને વિનવે તારી ઢેલ, જણે ના તું હૈયા કે રાખેલ. વાયરા સાથે વહી જાશું, મન મૂકીને વરસી જાશું, વેલી મોડી ઉપડશે આરેલ. કે જોડું હું હાથ હવે માન મારી વાત, આજ નાચી લેને રંગ મોરલા. જોડું હું હાથ હવે માન મારી વાત, આજ નાચી લેને રંગ મોરલા. અરે જાય છે મારી સાહેલીનો સાથ રે, બે ઘડીક નાચી લેને રંગ મોરલા. અરે જાય છે મારી સાહેલીનો સાથ રે, બે ઘડીક નાચી લેને રંગ મોરલા. પણ કોટે કોટે મોરટો ગયા, અન તો ને વાદળ વાદળ ચમકી જ બીજું. એ મારા રુદાને રુદાને આણો હાબરે, એ જોને આવી હાડી બી.
વડલાને ઊંચા ડુંગરા આડે રે ઓલા તો પડ મારા હોરઠને માલપા લાગે હે હકેવાને રૂડા ગામડા રે તાતે ઘોડા લીલા છમ છમ વડલાને ઊંચા ડુંગરા આડે રે ઓલા કર્યું? આવો દોસ્તો, ચલીએ ઉપર. કામ આડે રે ઓલા આવલાને Money hip hop 101. Agodi music. Blues. Get deep. Hard beat. ફૂલો તો પડ મારા હોરઠને માલપા લાગે હે હકેવાને રૂડા ગામડા રે તાતે ઘોડા લીલા છમ છમ વડલાને ઊંચા ડુંગરા આડે રે ઓલા આ છે ગજબ. તમે જુઓ. વાય રામ ઘોડી ઘોડી તમારી સુગંધને થયું મહેકાવ્યું મારું આજ હો કેસુડાને ઘૂંટી ઘૂંટી રંગ્યું આકાશને થયું રૂડું લાગે આજે મેં તો કેટલા શમણા સજાવ્યા આ છે ગબે ગજેબો. વળતા તમને હવે મોડું થાય ના હો મેળેથી કાંઈ લાવજો મારી હાટુ વાલીડા પણ આપણે જવાનું છે ત્યાં. આપણે જવાનું છે. ચાલો, મજા આવશે. દોસ્તો, અહીંયા બાળકોના રમવા માટે બી સારી વ્યવસ્થા છે. દોસ્તો જુઓ, મસ્ત અદ્ભુત નજારો. જબરજસ્ત લોકેશન છે અહીંયા હરસિદ્ધિ વનમાં. તમે પણ જુઓ, ખૂબ આનંદ આવશે.
ગુજરાતી કલ્ચર તમને બતાવું. આવો. દ્વારિકા ગામ, ગોકુળ આઠમનો પ્રસંગ. મિત્રો, દ્વારિકાની પુરાણી નગરી, દ્વારિકા નગરી. મિત્રો, આ છે કૃષ્ણ અને રૂકમણીના વિવાહ. મિત્રો, આ તો આપણા ગુજરાતના ગામડાઓનું કલ્ચર. પહેલાં આ રીતે લોકો જીવતા અને જીવવાનો આનંદ જ કંઈ અલગ હતો. તમે જુઓ મિત્રો, દોસ્તો, આ ગામડાનો કૂવો. પહેલાં જૂના જમાનામાં લોકો આ રીતે રસ્સા વડે આ રીતે કૂવામાંથી પાણી કાઢતા અને પનિહારીઓ આ રીતે લઈ જતા પાણી. ગુજરાતનું કલ્ચર. સરસ મજાનું મકાન. ફેવરિટ ગરબા. આવો મિત્રો, તમને દેખાડું ગુજરાતી ગરબા. આપણા ગુજરાતી દેશી રહેન સહેન, ગામડાનું કલ્ચર એકદમ પરફેક્ટ. એકદમ ઓરિજિનલ.
દેશી ચૂલાનું બાણું જુઓ.